ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનો દેશ એટલે ભારત. વિવિધ સંસ્કૃતિ અને પરંપરાનો દેશ છે ભારત. ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના વિવિધ અવતારો ભારત ખંડમાં ધારણ કર્યા હતા. ભારતની ભૂમિ તપોભૂમિ છે. ભગવાન શ્રી વિષ્ણુના વિવિધ અવતારો પૈકીનો ત્રીજો અવતાર એટલે ભગવાન વરાહ અવતાર. ગીર સોમનાથ જિલ્લામાં છેવાડાના દરિયાકાંઠે સોમનાથથી 12 કિલોમીટરના અંતરે ભારત વર્ષનું એકમાત્ર ગણાતું ભગવાનના વરાહ સ્વરૂપનું અતિ પ્રાચીન મંદિર સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામે આવેલું છે. વરાહ ભગવાનનું મંદિર અહીં આવેલું છે કદવાર ગામે. સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામે વરાહ ભગવાનનું મંદિર આવેલું છે. ત્યાં માણસો છે ને આસ્થા લઈને આવે છે. પબ્લિક કે દિવેલ ચડાવી જાય તો એના ખેતરમાં હુર કે એવું કંઈ રંજાડ નથી કરતા. એટલે ભગવાનનો બહુ હાસ છે વરાહ ભગવાનનો. વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર છે વરાહ અવતાર. મૌર્ય સમયની કલા, સંસ્કૃતિ અને કોતરકામથી શોભતા આ ભવ્ય મંદિરનો ઇતિહાસ અદ્ભુત છે. ઈસવીસન 212ના ચંદ્રગુપ્ત મૌર્ય યુગની ઉત્તમ શિલ્પકળાની ઝાંખી અહીં થાય છે. આ મંદિર 1800 વર્ષ જૂનું છે. આ પવિત્ર સ્થળને અરબી સમુદ્રના ઘોઘવાતા સફેદ મોજા સતતપણે પખાડતા રહે છે. ઈસવીસન 212થી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું. ત્યારે રાજા ધનનંદના શાળાએ આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કદવાર ગામનું જૂનું નામ કદવાર હતું. વર્ષો સુધી એક વૃદ્ધ મહિલા સાધ્વી આ મંદિરમાં સેવા પૂજા કરતા હતા. ત્યારબાદ તેમના શિષ્યો અહીં 28 પેઢીથી સેવા પૂજા કરે છે. વર્ષો જતા સમય ગયો, પછી એક માતાજી પ્રગટ્યા. એ માતાજીને હાજરીમાં એમ કહે કે મંદિર બંધાણું ને પછી આમાં અમારા સમાજના એક છોકરાને અહીંયા દત્તક લીધો ને એના લગ્ન પ્રસંગ કરીને પછી ત્યાંથી અમારો વારસ આવ્યો ને માતાજીએ મંદિરની સામે 750 વર્ષ પૂજા કરીને જીવતી સમાધિ લીધી. સોમનાથ પર મોહમ્મદ ગઝનીએ ચડાઈ કરી સોમનાથને અનેક વાર લૂંટ્યું. છેલ્લી વખત જ્યારે સોમનાથ લૂંટવા મોહમ્મદ ગઝની સોમનાથ પર ચડાઈ કરવા આવ્યો ત્યારે વીર હમીરજી ગોહિલ અને અન્ય વીરો તેની સામે ખૂબ લડ્યા. આખરે મોહમ્મદ બેગડો અને તેની સેના સોમનાથથી દરિયા કિનારે ભાગી અને જતા હતા ત્યારે વર્તમાન કદવાર ગામમાં આવી પહોંચ્યા અને આ વરાહ ભગવાનના મંદિરને શિખર પરથી તોડી મંદિરમાં પ્રવેશ કરી મૂર્તિઓ ખંડિત કરીને મંદિરના ચાંદીના દરવાજા લૂંટી ગયા હતા, જેના અવશેષો હાલમાં પણ મોજૂદ છે. મૂર્તિ તૂટેલી એ કારણ છે જે આપણે સોમનાથ, દ્વારકા ને આ મંદિર એક રાતમાં ભાંગલ છે. જે મામદ દીકરો કહેવામાં આવેલો હતો એ સમયમાં આ મંદિર ભાંગલ છે આપણે મૂર્તિને. લાંબા સમય બાદ ગામ લોકોએ શિખરને સુખડના પેઢિયા નાખી મરમ્મત કરી હતી. તે પણ હાલ મોજૂદ છે. ગીર સોમનાથમાં સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામે આવેલા વરાહ ભગવાનના મંદિરનો ઇતિહાસ રોચક છે. વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર ગણવામાં આવે છે વરાહ ભગવાન. જ્યારે રાક્ષસ રાજ હિરણ્યાક્ષનો ત્રાસ વધ્યો અને સમગ્ર પૃથ્વીને સમુદ્રમાં ડૂબાડવાની ચેષ્ટા આ રાક્ષસ રાજે કરી ત્યારે માતા પૃથ્વી વિષ્ણુલોકમાં ગયા અને ભગવાન વિષ્ણુને ફરિયાદ કરી કે હિરણ્યાક્ષના ત્રાસથી હું સમુદ્રમાં ડૂબી રહી છું, મને બચાવો. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને કહ્યું, આપે રાક્ષસ હિરણ્યાક્ષને વરદાન આપ્યું છે, આપ જ પૃથ્વી માતાને બચાવો. ત્યારે બ્રહ્માજીએ અસમર્થતા દર્શાવી. ભગવાન વિષ્ણુને અવતાર ધારણ કરી પૃથ્વીને બચાવવા પ્રાર્થના કરી. ભગવાને સંમતિ આપી. વિચાર્યું, પૃથ્વી તો માતા છે, તેઓને હાથ ન લગાડી શકાય,
અને સમુદ્રના કાદવ કિચડમાં પૃથ્વી ફસાઈ રહ્યા છે. હું તેઓને બહાર લાવીશ તો હું પણ ફસાઈશ. એટલે ભગવાન વિષ્ણુએ વરા અવતાર ધારણ કર્યો અને પોતાના અગ્રદંત શૂળ પર પૃથ્વીને બહાર લાવ્યા. આ મંદિર છે ને 1800 વર્ષ જૂનું છે ને આ વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર છે. દશા અવતારમાં ત્રીજો અવતાર વરાહ અવતાર. જ્યારે હરણાક્ષિપુ પૃથ્વીને પાતાળમાં લઈ ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપ ધારણ કર્યું હતું ને ભૂંડનું મુખ ધારણ કરી ને પૃથ્વીને એક દાઢે બહાર કાઢી હતી. એવી લોકવાયકા છે કે લોક એવું માને છે કે આ જે તે વખતે પૃથ્વીને બહાર લઈને આવ્યા ત્યારની આ મૂર્તિ છે, જે તમે પેલી ખંડિત મૂર્તિ જોઈ ને. ગીરના કદવાર ગામે આવેલા વરાહ ભગવાનના પ્રાચીન મંદિરમાં બિરાજમાન ભગવાન વરાહમાં અનેક લોકોની શ્રદ્ધા છે. ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક જ્યારે ભૂંડનો ત્રાસ વધે છે ત્યારે ખેડૂતો વરાહ ભગવાનની માનતા રાખે છે. અનેક એવા પ્રમાણ મોજૂદ છે કે જે ખેડૂતે માનતા રાખી હોય તેના ખેતરમાં ભૂંડ આવતા નથી અને બાજુના જ ખેતરમાં ઉભેલા પાકનો સોંથ વાળી દીધો હોય. વરાહ ભગવાનની માનતા રાખી હોય તે ખેડૂતના ખેતરમાં ભૂંડ નુકસાન કરતા નથી. આ મંદિર છે વારા ભગવાનનું. ભગવાન વિષ્ણુના 10 અવતારમાં ત્રીજો કે ચોથો અવતાર લીધો છે. આ મંદિર સાથે ક્યાંથી લોકો એના દર્શન કરવા આવે છે. પછી જેના ખેતરમાં એ જોલા સુવર ને ભૂંડ આપણે કહીએ ને, એ ભૂંડ ખાઈ જતું હોય, બધા નુકસાન કરતું હોય, તો વારા ભગવાનની તેલની માન્યતા માન લઈ પછી એની અતિશક્તા પ્રમાણે કિલો 2 કિલો તો એના ખેતરને હેઠે પણ ના આવે એટલું બધું આનું ચાર્જ છે ને. લોકો પોતાના સારા સ્વાસ્થ્ય માટે પણ વરાહ ભગવાનની માનતા રાખે છે. ભગવાન વરાને ગોળ, શ્રીફળ અને થાળ ધરાવવામાં આવે છે. ભગવાન વરામાં શ્રદ્ધા ધરાવનાર લોકોની મનોકામના ભગવાન અવશ્ય પૂર્ણ કરે છે.